ચેપ્ટર નંબર 6 ની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ તો આજના આ ચેપ્ટરનો થિયરી માટેનો છેલ્લો લેક્ચર, જેની અંદર આપણે એક સરસ મજાનું નવું ઉપકરણ ભણવાના છીએ અને એ ઉપકરણ છે એસી જનરેટર. સૌથી પહેલા એસી જનરેટર એ શું છે, એની જરૂરિયાત શા માટે પડી? તો ખૂબ જ પહેલાના સમયની વાત કરીએ કે જ્યારે ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહની નવી શોધ થઈ. એ જે વિદ્યુત પ્રવાહ મળે છે ડીસી સપ્લાય બેટરીથી, એ વિદ્યુત પ્રવાહ ખૂબ જ ખર્ચાળ છે. જે પ્રવાહ આપણે ઘરમાં વાપરીએ છીએ એ પ્રવાહ ખૂબ જ મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. મતલબ કંઈક અહીંયા એવી સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ કે જેથી કરીને પ્રવાહનો ઉત્પાદન ખર્ચ ઘટે, અને આ ખર્ચ ખૂબ જ ઓછો કરવા માટે આજે આપણે જે ઉપકરણ વાપરીએ છીએ, જેથી આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ, એ ઉપકરણ કયું છે? આજના દિવસમાં આપણે એના વિશેની વાત કરવાના છીએ અને એ ઉપકરણ છે એસી જનરેટર. સૌથી પહેલા એસી જનરેટરના સિદ્ધાંત વિશે આપણે વાત કરશું. એસી જનરેટરનો સિદ્ધાંત, જનરેટ કરવું મતલબ ઉત્પન્ન કરવું. તો એસી જનરેટર શું ઉત્પન્ન કરશે? વિદ્યુત પ્રવાહ, અલ્ટરનેટિંગ કરંટ, અથવા એને કહી શકાય એસી વોલ્ટેજ. તો આ સિદ્ધાંતમાં આવશે એસી જનરેટર એ કોઈ પણ રાસાયણિક ઉર્જા વગર, મતલબ સીધું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીને એસી વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીને એસી વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. હવે આ એસી જનરેટર કેવી રીતે કાર્ય કરે છે? તો એસી જનરેટર કેવી રીતે કાર્ય કરે છે એની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા આપણે જે અત્યાર સુધીમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ EMI, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જે ભણી ગયા છીએ તેને એકવાર યાદ કરી લઈએ. આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં જો તમે લેક્ચર જોયેલો હોય તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે ભણેલા હતા કે પ્રેરિત EMF એ ફ્લક્સનો ફેરફાર પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે. આવું જ કંઈક જે આપણે ફેરેડેનો નિયમ ભણેલા હતા, એ ફેરેડેના નિયમ જેવું જ કંઈક અહીંયા ઉપયોગ કરી અને આપણે પ્રેરિત EMF અથવા પ્રવાહ મેળવવાનો છે. તો એ પ્રવાહ મેળવવા માટે હવે આપણે વાત કરીએ, જ્યારે બે ચુંબકની વચ્ચે કોઈ એક કોઇલને ફેરવવામાં આવે કે જેથી કરીને સતત ફ્લક્સમાં ફેરફાર થાય. ચલો પહેલા આમાં આપણે જે વાત કરવાની છે ને થોડું થિયોરેટિકલ સમજી લઈએ. તો થિયરી કંઈક એવું કહે છે કે જો તમારે પ્રેરિત EMF જોતું હોય તો એના માટે ભાઈ ફેરાડેનો નિયમ છે. ફેરાડેનો નિયમ શું છે? -dϕ/dt. પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે તમારે ફરજિયાત ફ્લક્સમાં ફેરફાર કરવો પડશે. જો ફ્લક્સમાં ફેરફાર કરવો હોય તો એના માટે તમને ફ્લક્સનું સૂત્ર ખબર હોવી જોઈએ. આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ ϕ = B.A, અથવા એને આપણે લખીએ છીએ BA cos θ. જો ફ્લક્સમાં ફેરફાર કરશો તો પ્રેરિત EMF મળશે, જે આપણો સિદ્ધાંત છે. બીજી વાત, ફ્લક્સમાં ફેરફાર કરવો હોય તો ત્રણ રીતે કરી શકાય. પહેલું B એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો, ચુંબકીય ક્ષેત્રને પ્રબળ કે તીવ્ર કરો. બીજું A કોઈ પણ કરીને લૂપના ક્ષેત્રફળમાં ફેરફાર કરો. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે B અને A વચ્ચેનો કોણ. જો તમે કંઈ પણ કરીને એવી રચના બનાવો
કે જેથી ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેના કોણમાં સતત ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય. આ ફ્લક્સમાં ફેરફાર પ્રેરિત EMF આપશે, જે આપણો એસી જનરેટરનો સિદ્ધાંત છે. તો આવી સરસ મજાની વાત કરવાના છીએ એ પહેલા આપણને એટલી ખબર હોવી જોઈએ કે એસી જનરેટર એ ખરેખર કેવી રીતે બનેલું હોય છે. તો એસી જનરેટરના સિદ્ધાંતની જો આપણે વાત કરીએ તો એક ખૂબ જ સરળ સિદ્ધાંત છે. માની લઈએ કે આ બે બાજુ બે ચુંબક છે, વચ્ચે એક કોઇલ છે. આ બાજુ N ધ્રુવ, આ બાજુ S ધ્રુવ, એટલે આ બાજુથી ક્ષેત્ર રેખાઓ આ દિશામાં જવાની છે ધન X દિશા તરફ. ફરીથી રિપીટ કરું છું, આ તરફ N ધ્રુવ છે, આ તરફ S ધ્રુવ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે. હવે જો વચ્ચે આવી રીતે આ એક માની લો કે આ કોઇલ છે, આ કોઇલને જો આવી રીતે રાખવામાં આવે અને આ કોઇલ ધીમે ધીમે સમય સાથે જો આમ ભ્રમણ કરાવવામાં આવે તો જેવી આ કોઇલ ભ્રમણ કરશે એવું તરત જ આ કોઇલનો ક્ષેત્રફળ સદિશ પણ બદલવાનો છે. અને જો એનો ક્ષેત્રફળ સદિશ બદલે તો B અને A વચ્ચેનો કોણ બદલે, અને જો B અને A વચ્ચેનો કોણ બદલશે તો એનું પરિણામ શું આવશે? ફ્લક્સમાં ફેરફાર. ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF મળવાનો છે. મતલબ આપણો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત એચીવ થઈ જશે. તો એના માટે જરૂરિયાત શું છે? મતલબ એસી જનરેટરની રચના કેવા પ્રકારની હોય? તો આટલી વાત પેલા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે બે ચુંબક હશે, વચ્ચે કોઈ એક ગૂંચળું એટલે કે કોઈ એક કોઇલ હશે. ચલો તો પહેલા આપણે આટલી વસ્તુ એક દોરવાની ટ્રાય કરીએ. આકૃતિ છે થોડીક એવી વિચારીને સમજીને દોરવા જેવી. તો આકૃતિ તમે લોકો થોડી પ્રેક્ટિસ કરશો તો એ તમને સારી રીતે ફાવી જશે. માત્ર થોડીક એવી પ્રેક્ટિસની જ જરૂર છે આ ફિગરની અંદર. બની શકે અત્યારે કદાચ તમને ઇનિશિયલી ખબર નહીં પડે, પણ જો તમે પહેલેથી વિડીયો જોયેલા હશે તો તમે અત્યારે એવું વિચારી શકશો કે આ એક ચુંબકનો એક ભાગ છે. બીજી બાજુ સામેની બાજુ હું એક બીજો ભાગ રાખું છું. માની લે કે આ એનો સામેનો ભાગ છે, જ્યાં ફરીથી આપણે એક બીજા ચુંબકને રાખેલો છે અને આ બંને ચુંબકને એવી રીતે રાખેલા છે કે જેથી એકનો N ધ્રુવ અને એકનો S ધ્રુવ સામસામે રહે અને 3 ડાયમેન્શનમાં થોડું વધારે ક્લિયર થાય. એટલા માટે હવે હું આ આકૃતિમાં થોડો ચેન્જ કરું છું. આ પાછળનો ભાગ હશે તો એ તમને 3 ડાયમેન્શનમાં વિચારવામાં થોડું સહેલું પડશે અને ઉપરથી તમને આટલું દેખાશે. ઠીક છે. હજી જો આને વધારે સ્પષ્ટ કરવું હોય તો આ આખી લાઈન તમે ભૂસી નાખો તો એ તમને થોડું વધારે ક્લિયર થશે કે ખરેખર એસી જનરેટરમાં કેવી રીતના બે ચુંબકો ગોઠવાયેલા હોય. તો આ બે ચુંબક છે એ બંને ચુંબકનો આપણે ધ્રુવ લઈ લઈએ. માની લઈએ કે આ બાજુ આ ચુંબકનો N ધ્રુવ છે અને બીજા ચુંબકનો આ તરફ કયો ધ્રુવ છે? S ધ્રુવ છે. આપણે શું કરવાનું છે? ફ્લક્સમાં ફેરફાર કરવા માટે શું કરીશું? B અને A ના ખૂણા વચ્ચે ફેરફાર કરવાનો છે. તો એ કોણ વચ્ચે ફેરફાર કેવી રીતે કરી શકાય? હવે આપણે એની વાત કરવાની છે અને એની વાત કરવા માટે સૌથી પહેલા આપણે વચ્ચે એક અક્ષ લેવી પડશે. માની લે કે આ અક્ષ છે. આ અક્ષ ઉપર ભ્રમણ કરી શકે
તેવું એક ગૂંચળું રાખેલું છે. આ ગૂંચળું સતત ભ્રમણ કરશે. એ કેવી રીતે ભ્રમણ એને કરાવી શકાય એની વાત પણ આપણે હમણાં કરીશું. અત્યાર પૂરતું આપણે માત્ર એટલું જોઈ લે કે આ વચ્ચે એક ગૂંચળું રાખેલું છે. હવે આ એક કન્ડિશન થઈ. ધીમે ધીમે આપણે આકૃતિમાં જેમ જરૂર પડશે એમ વધારાની વાતો દોરતા જશું. અત્યાર પૂરતું ખાલી આટલું ધ્યાન રાખે કે બે ચુંબક છે, એક બાજુ એન ધ્રુવ એક બાજુ એસ ધ્રુવ, વચ્ચેના ભાગમાં એક કોઇલ રાખેલી છે, મતલબ ગૂંચળું. ચલો થોડું નામ પણ લખી દઈએ. આ શું છે? ગૂંચળું. આ બે શું આવશે? ચુંબક. અને આ એની ધરી છે કે જે ધરી ઉપર એ કંઈક ફરે છે. હવેની સ્થિતિ શું આવશે? તો બે ચુંબક રાખી દીધા, વચ્ચે એક ગૂંચળું રાખી દીધું. એ ગૂંચળું એની ધરી ઉપર કંઈક કોણીય ઝડપ ઓમેગા થી ફરશે. જો એ કોણીય ઝડપ ઓમેગા થી ફરે તો હવે ત્યાં તરત એમાં b અને a વચ્ચેનો કોણ બદલાય ને જો એમાં b અને a વચ્ચેનો કોણ બદલાય તો ફ્લક્સમાં ફેરફાર થાય. આ ફ્લક્સમાં ફેરફાર પ્રેરિત EMF આપશે, જે AC જનરેટરનો સિદ્ધાંત છે. મતલબ જો અહીંયા આપણે વાત કરવી હોય તો હવે આપણે ફરીથી લખવું પડશે કે ફ્લક્સનો ફેરફાર એ AC જનરેટરનું સિદ્ધાંત કહી શકાય, અથવા આના સિદ્ધાંતમાં બીજું પણ લખી શકાય, વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એ પણ કહી શકાય. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. બેમાંથી કોઈ પણ વસ્તુ તમે લખો, બંને સાચી પડશે. હવે આપણે ફરીથી આપણી થિયરી ઉપર જાય. થિયરી આપણને કંઈક એવું કહે છે, ફેરાડેનો નિયમ, કે ફ્લક્સનો ફેરફાર થવો જોઈએ. ફ્લક્સ માટે આપણી પાસે સૂત્ર છે ફ્લક્સ phi b ડોટ a, અથવા એના બરાબર આપણે લખીએ છીએ b a cos theta. cos theta ને બદલે અહીંયા જો આપણે એવું કહીએ કે કોણીય ઝડપ ઓમેગા થી ગતિ કરે છે તો અહીંયા સૂત્ર શું લખવું પડશે? b a cos omega t. જો b a cos omega t લખીએ તો હવે ફરીથી આપણે શું મેળવવાનું છે? પ્રેરિત EMF. પ્રેરિત EMF કેવી રીતે મળશે? તો ત્યાં લખાય ફેરાડેના નિયમ પરથી એપ્સિલોન d phi by dt d by dt of phi, અને phi ની કિંમત કેટલી છે? b a cos omega t minus b a બાર આવશે, cos omega t, cos નું વિકલન થશે minus sin omega t, અને વિકલન હોય એટલે ગુણાકારમાં આવશે d by dt of omega t. તો અહીંયા આપણને પદ મળશે minus b a omega, ઓકે, માઇનસ માઇનસ પ્લસ sin omega t. આ પરિણામ મળ્યું. હવે આ આપણને કુલ EMF આપશે, જે EMF પણ ફ્લક્સની જેમ સમય પર આધારિત છે. જો ફ્લક્સની અંદર પણ સમયનું પદ હતું, જે દર્શાવે છે કે ફ્લક્સ પણ સમય સાથે કોઈક રીતે બદલાય છે અને EMF પણ સમય સાથે કોઈક રીતે બદલાય છે. જો આની અંદર આપણે એવું કહીએ કે આ ગૂંચળામાં n આંટાઓ રહેલા છે તો EMF કેટલું મળશે? NAB ઓમેગા. તો પહેલેથી તમે n લખતા આવો. જો n આંટા હોય તો એનું ફ્લક્સ આટલા ગણું થાય, અથવા આને જો આપણે ફરીથી લખવું હોય તો આ આખું પદ એક અચળાંક છે. જો એ અચળાંક બરાબર આપણે E0 કહી દે તો E0 sin omega t. હવે આ બંને સૂત્રમાં જો આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે એવું કીધું કે આ કોઇલ સતત ફરે છે. હવે જો ફરીથી થોડી વાત રચનાની કરી લઈએ કે જ્યારે ગૂંચળું ફરે છે તો ગૂંચળું ફરે છે તો આ ગૂંચળાના જે બે છેડા છે એ બે છેડા ફરવાના છે. એટલે કન્ડિશન કેવી થશે કે જેમાં ગૂંચળું ફરતું ગયું એમાં અહીંયા બે વાયરની આંટી વળતી જશે.
બે વાયરની આંટી વળતી જાય તો આ ગૂંચળું થોડી વાર તમે સીધું ફેરવશો 10 આંટા, પછી 10 આંટા પાછું ઊંધું ફેરવવું પડે, પરંતુ એ પ્રેક્ટિકલી શક્ય નથી. તો એના માટે શું કરવાનું? એના માટે આપણે આ ગૂંચળામાં કંઈક એવું અરેન્જમેન્ટ કરવું પડશે કે જેના પરિણામે આ વાયરની આંટી વળે નહીં. અને આ વસ્તુ કેવી રીતની હોય? તો એના માટે જો તમે લોકોએ ઓબ્ઝર્વ કરેલું હોય તો ક્યાંય પણ તમે જ્યારે મેળામાં ગયા હોય ફનફેરમાં, તો એ ફનફેરની અંદર નાના બાળકો માટેની ટ્રેન હોય છે. એ નાના બાળકોની ટ્રેન જો તમે જોઈ હોય તો એ ટ્રેનને પાવર ક્યાંથી મળતો હોય? વચ્ચે એક થાંભલામાંથી. એ થાંભલાની ઉપરનો ભાગ જો તમે જોયેલો હોય, તમને થોડી બીજી વાત કરું છું, આ સ્લીપ રિંગ મારે જે શબ્દ કહેવો છે એ શબ્દ ક્લિયર કરવા માટે માની લઈએ કે આ વચ્ચેનો પોલ છે. આ પોલમાં ઉપર આવી રીતે બે ત્રણ ગરગડી જેવી રચના હશે. આ જે ગરગડી જેવી રચના છે એ શું બતાવે છે? એનું કાર્ય શું? તો હજી એક વસ્તુ જો તમે ઓબ્ઝર્વ કરેલી હોય તો આની ઉપર એક ગરગડીની જે ખાંચ પડે એની ઉપર આમ સતત ફરતો એક તાર, એક વાયર રાખેલો હોય. અને એ વાયરનું કાર્ય શું? તો એ જે વાયર છે એ આની અંદર આવી રીતે ખાંચમાં હોય અને અહીંયાથી પછી એક લૂઝ વાયર એ ટ્રેનના કોન્ટેક્ટમાં જતો હોય. તો આ શું બતાવે છે? કે આ એક રિંગ છે જેની ઉપર એક તાર સતત સરકે છે, જેથી કરીને એમાં આંટા વળશે નહીં. એવું જ કંઈક અહીંયા રાખવામાં આવે છે અને એટલા માટે એને કહેવામાં આવે છે સ્લીપ રિંગ. સ્લીપ એટલે સરકવું અને રિંગ એક રિંગ જેવી રચના હોય છે જેની ઉપર આ આખો તાર સરકે છે. તો અહીંયા બે છેડા છે, બંને છેડાઓ માટે આપણે એક સ્લીપ રિંગ નો વિચાર કરવો પડશે. તો હવે હું અહીંયા એક સ્લીપ રિંગ દોરી દઉં છું. અને એવી જ રીતે બીજી એક સ્લીપ રિંગ અહીંયા નીચેના છેડે બીજા તાર સાથે જોડેલી હશે. આ બે સ્લીપ રિંગ થઈ. બંને સ્લીપ રિંગ માંથી ત્યારબાદ આગળ કનેક્શન લીધેલું હોય. તો આ આખી એસી જનરેટરની રચના થઈ અને આપણે નામ આપશું સ્લીપ રિંગ. હવે જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને જે પ્રવાહ મળે છે કે EMF જે મળે છે એ EMF કેટલું મળે છે? સાઇન વિધેય આધારે સતત સમય સાથે બદલાતું, ફ્લક્સ પણ કોસ વિધેય અનુસાર સતત સમય સાથે બદલાતું મળે છે. અને જો આના ઉપરથી આપણે પ્રવાહ મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન E IR. તો I E/R NAB ઓમેગા બાય R sin ઓમેગા t. ફરીથી આને I0 કહી દો તો I I0 sin ઓમેગા t. આના ઉપરથી ફરીથી એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મળશે આ ત્રણ સૂત્રો ઉપરથી, જે હવે પછી વાત કરવી છે. તો અહીંયા સુધી આપણે વાત કરી એસી જનરેટર કેવી રીતનું બનેલું હોય. સૌથી પહેલા એસી જનરેટરનો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્યારબાદ આ એની રચના થઈ. એની રચના બાદ આપણે એની સૂત્રની રીતે સાબિતી મેળવી. અત્યારે યાદ રાખવા જેવા ત્રણ સૂત્ર, એ ત્રણ સૂત્ર હું તમને ફરીથી અહીંયા નીચે લખી દઉં છું. ફ્લક્સ નું સૂત્ર આવશે ફ્લક્સ phi = BA cos ઓમેગા t. ત્યારબાદ EMF નું સૂત્ર એપ્સિલોન =ε0 અથવા NAB ઓમેગા sin ઓમેગા t. અને ત્યારબાદ પ્રવાહનું સૂત્ર I I0 sin ઓમેગા t.
અહીં આપણે જોયું કે ફ્લક્સ, EMF અને પ્રવાહ ત્રણે સમય સાથે સતત આવર્ત રીતે બદલાય છે. જો ત્રણેય સમય સાથે સતત આવર્ત રીતે બદલાતા હોય તો એ ફરીથી આપણને કંઈક નવું રિઝલ્ટ આપે છે અને એ રિઝલ્ટ જ આપણને AC અને DC વચ્ચેનો તફાવત ક્લિયર કરશે. કદાચ તમે ઘણા બધા વર્ષોથી ભણતા આવો છો કે AC પ્રવાહ અને DC પ્રવાહ કોને કહેવાય? બે પ્રકારના પ્રવાહ છે, પરંતુ શા માટે એનું નામ AC અથવા DC આપવામાં આવેલું છે એ કદાચ બહુ ઓછાને ખબર હશે. ના ખબર હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે હમણાં થોડી વારમાં એ વાત પણ ક્લિયર કરવાના છીએ. તો અત્યારે ફ્લક્સ, EMF અને પ્રવાહના આલેખની વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરશું t બરાબર 0. તો t બરાબર 0 એ થીટા બરાબર 0 છે. આનો મતલબ એવો થાય કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અને એનો ક્ષેત્રફળ સદિશ પણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે. ચલો, તો t બરાબર 0 સમયે આ ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ અત્યારે કંઈક આ સ્થિતિમાં રહેલી છે જેથી એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવે. તો અહીંયા t બરાબર 0 એ થીટા કેટલો આવશે? 0. જેમ જેમ સમય પસાર થશે એમ આ જે કોઇલ રાખેલી છે એ કોઇલ ફરતી જશે અને એનો ખૂણો બદલતો જશે. માની લઈએ કે અમુક સમયગાળાએ આ કોઇલ અત્યારે જે આ સ્થિતિમાં રાખેલી છે ફરતી થીટા કોણ થઈ અને ફરી પાછી એકદમ આડી ગોઠવાઈ જશે. આ કોઇલ જ્યારે આખી આડી ગોઠવાઈ જાય છે મતલબ અત્યારે આ કોઇલ આ સ્થિતિમાં છે અને જ્યારે આ કોઇલ આ સ્થિતિમાં હશે ત્યારે તેમાંથી એક પણ ક્ષેત્ર રેખા પસાર થવાની નથી. એની પાછળનું કારણ શું? કારણ કે આનો ક્ષેત્રફળ સદિશ અત્યારે આ તરફ છે. તો હવે અહીંયા જે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી મતલબ અહીંયા જે ફ્લક્સ હતું એના કરતા અહીંયા ફ્લક્સ કેટલું? 0. ફરીથી એક વખત કહી દઉં કે તમે જ્યારે ફ્લક્સને વ્યાખ્યાયિત કરેલું છે. હવે ફ્લક્સના ફેરફારની વાત કરીએ. માની લઈએ કે આ એક કોઇલ છે, ગૂંચળું છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. અત્યારે આમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એમાં હવે હું જો આ કોઇલને થોડીક ત્રાંસી કરીશ તો થોડીક ઓછી ક્ષેત્ર રેખા પસાર થશે. હજી ત્રાંસી કરીશ, હજી ઓછી. જો કોઇલને એકદમ આડી કરી દેશું તો હવે એક પણ ક્ષેત્ર રેખા આમાંથી પસાર થવાની નથી. ફરીથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધતી જશે. તો હવે એવી કંઈક વાત આપણે કરવાના છીએ. તો આની અંદર ત્રણ આલેખ આપણે જોઈશું. એક ફ્લક્સનો, એક EMF નો અને ત્રીજો આવશે વિદ્યુત પ્રવાહનો. તો પહેલો આલેખ આપણે જોઈએ ફ્લક્સનો. ફ્લક્સ તેના ઉપર આધાર રાખે છે. તો ફ્લક્સ માટે આપણે લખ્યું ફ્લક્સ નું સૂત્ર શું છે? B A cos ઓમેગા t. મતલબ આ cos વિધેય ઉપર આધાર રાખશે. ત્યારબાદ બીજા આલેખમાં આપણે વાત કરવાના છીએ EMF. તો EMF માટે આપણે શું લખ્યું? E0 sin ઓમેગા t. અને ત્રીજું આપણે જોવાના છીએ પ્રવાહ. તો પ્રવાહ માટે આપણે શું લખ્યું? I0 sin ઓમેગા t. ફરીથી એક વખત રિપીટ કરું છું. આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે? t બરાબર 0 સમયથી. t બરાબર 0 સમયે થીટા કેટલો છે? 0. જો t બરાબર 0 એ થીટા 0 હોય તો હવે અહીંયા આપણે 3 એ 3 ની અંદર લખશું કે અહીંયા આ જે શરૂઆત છે એ સમય કયો? t બરાબર 0. t બરાબર 0 એ થીટા કેટલો? 0. જ્યારે એક આવર્તન પૂરું થશે
એક આવર્તન પૂરું થશે ત્યારે ટાઈમ કેટલો થાય? એક આવર્તકાળ જેટલો. અને એક આવર્તન પૂરું થાય ત્યારે કોણ કેટલો હોય? 2π છે. અચ્છા, અડધું આવર્તન પૂરું થાય ત્યારે સમયગાળો કેટલો કહેશું? અડધું આવર્તન માટે સમયગાળો થાય આવર્તકાળ કરતા અડધો અને કોણ થશે π જેટલો. જો અડધાનું અડધું મતલબ 1/4 જેટલા આવર્તનની વાત કરીએ તો 1/4 જેટલા આવર્તન માટે સમયગાળો થાય T/4 અને કોણ આવશે π/2 અને 3/4 માટે સમયગાળો આવશે 3π/2 અને કોણ આવશે 3T/4 અને કોણ આવશે 3π/2. તો આવી કઈક વાત ધારો કે તમને બધાને ખબર છે આ 11મા ધોરણમાં પણ આવી ગયું છે. હવે આપણે આની વાત કરીએ ફ્લક્સ, EMF અને વિદ્યુત પ્રવાહની. સૌથી પહેલા ફ્લક્સ માટે વાત કરીએ. ફ્લક્સ કયા વિધેય ઉપર આધારિત છે? કોસ વિધેય ઉપર. જ્યારે θ બરાબર 0 ત્યારે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં, મતલબ આ પૃષ્ઠ ક્ષેત્રને લંબ છે. ક્ષેત્રને લંબ એટલે મહત્તમ ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય. મહત્તમ ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો t બરાબર 0 સમયે આ સ્થિતિ માટે ફ્લક્સ કેવું મળશે? મહત્તમ. તો હવે આ આલેખની શરૂઆત આ પોઈન્ટ ઉપરથી થશે, ફ્લક્સ મહત્તમથી. ફ્લક્સ મહત્તમ મળે ત્યારબાદ જ્યારે T/4 આવશે ત્યારે ફ્લક્સ કેટલું થાય? 0. શા માટે 0? તો અત્યારની સ્થિતિ આ છે. અત્યારે ખૂણો કેટલો છે B અને A વચ્ચેનો? 0 ડિગ્રીનો. માની લઈએ કે આ આમ ફેર્યું તો અત્યારે કોણ કેટલો થયો? 90 ડિગ્રી. અને cos 90 ની કિંમત કેટલી? 0. જો આમાં જે પણ ક્ષેત્ર રેખાઓ આવશે એ બધી આની અંદરથી પસાર નહીં થાય, ઉપરથી કે નીચેથી નીકળી જશે. તો અહીંયા હવે ફ્લક્સ 0 મળશે. પછી ફરી પાછો એનો કોણ આવશે 180 મતલબ π. શરૂઆતમાં આ સ્થિતિ હતી, 90 ડિગ્રી રોટેટ થયું એટલે આ સ્થિતિ આવી. 180 ડિગ્રીએ આ સ્થિતિ આવશે. જો 180 ડિગ્રી આ સ્થિતિ આવે તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, એ ક્ષેત્રફળ સદિશ આ બાજુ, 180 નો કોણ 180 cos 180 ની કિંમત -1. ત્યારબાદ 270 ફરી પાછું એકબીજાને લંબ રૂપે અને ફરીથી મહત્તમ મૂલ્ય મળશે. જો આ આલેખને તમે દોરશો તો એ આલેખ સમય સાથે સતત કેવી રીતે બદલાય છે કોસ વિધેય ઉપર, મતલબ આને કોસાઇન વક્ર કહેવાય. કોસ વિધેય પર આધારિત છે. હવે બીજી વાત, અહીંયા જે ફ્લક્સ તમને મહત્તમ મળે છે એ મહત્તમ ફ્લક્સ નું મૂલ્ય કેટલું? phi મેક્સિમમ કેટલું હશે? b * a જેટલું. cos ની કિંમત 1 ક્યારે થાય? cos 0 માટે. તો cos 0 તો અહીંયા ફ્લક્સ મહત્તમ મળશે, અહીંયા પણ ફ્લક્સ મહત્તમ મળશે ને અહીંયા પણ ફ્લક્સ ઋણ મહત્તમ માત્ર મૂલ્યની વાત કરીએ તો એ મહત્તમ મળશે. ત્યારબાદ વાત કરીએ EMF ની. EMF માટે સૂત્ર શું છે? E0 sin ωt, મતલબ એ સાઇન વિધેય ઉપર આધારિત છે. જ્યારે ફ્લક્સ મહત્તમ હશે ત્યારે sin 0 0 થાય. sin 0 0 એનો મતલબ પરિપથની અંદર EMF કેટલું હશે? 0. જ્યારે 90 ડિગ્રીનો કોણ થશે ત્યારે EMF મહત્તમ, ફરી પાછું 0, ઋણ મહત્તમ અને 0. મતલબ જો તમે આનો આલેખ દોરવાની ટ્રાય કરશો તો એ આલેખ કેવો મળશે? સાઇન વિધેય પર આધારિત. તો આ જે સાઇન વિધેય પર આધારિત મળ્યો, અહીંયા E મેક્સિમમ કેટલું આવશે? E મેક્સિમમ E0 એટલે શું હતું? તો એ હતું NAB ઓમેગા. E maximum is equal to NAB ઓમેગા. અને જો પ્રવાહની વાત કરીએ તો પ્રવાહનો આલેખ પણ સાઇન વિધેય ઉપર આધાર રાખે છે. એટલે પ્રવાહના આલેખની અંદર પણ આલેખનો આકાર તમને કેવો મળશે? સાઇન વિધેય જેવો. અને આની અંદર I maximum નું મૂલ્ય કેટલું થાય? NAB ઓમેગા બાય. હવે એક
પ્રેરિત EMF માટે એક ક્વેશ્ચન જોઈ લે, ખૂબ જ સરળ એવો ક્વેશ્ચન. માની લઈએ કે તમને એવું કંઈક આપેલું છે, શોધવાનું છે EMF કેટલું થાય. EMF અથવા તો તમને એવું કીધું હોય મહત્તમ EMF. તો EMF માટે તમને કઈ કઈ વસ્તુ આપેલી હોય? એક તો n આપેલું હશે, માની લઈએ આટાની સંખ્યા તમને આપેલી છે 100 જેટલી. ત્યારબાદ તમને b આપેલું હશે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે લઈ લઈએ 0.01 ટેસ્લા. એ ધારો કે તમને આપેલું છે 0.1 મીટર સ્ક્વેર. અને કોણીય આવૃત્તિ માની લઈએ એ તમને આપેલી છે 0.5 રેડિયન પર સેકન્ડ. તો હવે અહીંયા EMF શોધવાનું છે. કોઈ પણ સમયે EMF કીધું હોય તો એ સમયની તમારે અહીંયા કિંમત મૂકવાની રહેશે. હું અહીંયા E maximum માટે વાત કરું છું. તો E maximum નું સૂત્ર શું આવશે? NAB ઓમેગા. ઠીક છે. n બરાબર કેટલું? 100 એટલે 10 ની 2 ઘાત, a 10 ની -1 ઘાત, b 10 ની -2 ઘાત અને ઓમેગા કેટલું છે? 0.5. તો આના ઉપરથી તમને E maximum નું મૂલ્ય મળશે 0.5 +2 -2 ઉડી જશે એટલે 0.05 અથવા આને લખાય 50 મિલીવોલ્ટ. આ તમને પ્રેરિત EMF નું મૂલ્ય મળ્યું. આ પ્રેરિત EMF ના મૂલ્ય બાદ હવે આપણે જે વચ્ચે એક ક્વેશ્ચન જે છોડેલો હતો, એક ક્વેશ્ચન કે જેમની અંદર આપણે વાત કરતા હતા કે AC અને DC વચ્ચે શું તફાવત છે. આ AC અને DC વચ્ચેના તફાવતમાં AC પ્રવાહ કોને કહેવાય અને DC પ્રવાહ કોને કહેવાય, એ AC અને DC પ્રવાહની આપણે વાત કરીએ તો કોને AC પ્રવાહ કહેશું અને કોને DC પ્રવાહ કહેશું. મેં તમને વચ્ચે કીધેલું હતું કે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય. હવે એના તફાવતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જે તમે બેટરીની અંદર ભણેલા છો DC પ્રવાહ, એ DC પ્રવાહની અંદર શું હતું? તો DC પ્રવાહની અંદર બેટરીનો ધન છેડો હંમેશા ધન રહેતો હતો, ઋણ છેડો હંમેશા ઋણ રહેતો હતો અને એટલા માટે તમે DC ની બેટરીને કંઈક આવી સંજ્ઞાથી દર્શાવતા હતા. તો AC અને DC પ્રવાહ વચ્ચેનો તફાવત અથવા AC પ્રવાહ કોને કહેવાય અને DC પ્રવાહ કોને કહેવાય એ હું તમને અહીંયા લખી દઉં છું ટૂંકમાં, જે તમને હંમેશા ખબર હોવી જોઈએ. DC પ્રવાહ સામાન્ય રીતે મૂલ્ય અચળ રહેતું હોય. આ હું વાત કરું છું સામાન્ય રીતે, પરમાનન્ટ નહીં, ધ્યાન રાખજો. આના સ્પેશિયલ કેસ છે, આપણે આગળ ઉપર વાત કરવાના છીએ. ત્યારબાદ ધન છેડો હંમેશા ધન અને ઋણ છેડો હંમેશા ઋણ સ્થિતિમાન જ હોય. આ એની વ્યાખ્યા છે. ધન છેડો હંમેશા ધન સ્થિતિમાન અને ઋણ છેડો હંમેશા ઋણ સ્થિતિમાન જ હોય તો અને તો જ એને DC પ્રવાહ કહેવાય. ત્યારબાદ AC પ્રવાહની આપણે વાત કરીએ. AC પ્રવાહ તો મૂલ્ય સમય સાથે આવર્ત રીતે બદલાતું હોય. AC પ્રવાહના મૂલ્ય હંમેશા સમય સાથે આવર્ત રીતે બદલાવાનું જ છે. આની સાથે એની જે મુખ્ય તફાવત છે એ મુખ્ય તફાવત એ છે કે બંને છેડાઓ વારાફરતી ધન અને ઋણ સ્થિતિમાન એટલે કે વિભવે આવતા જાય અને એટલા માટે આપણે AC પ્રવાહને આવા સિમ્બોલથી દર્શાવીએ છીએ. જ્યારે DC પ્રવાહમાં આપણે બે છેડા ફિક્સ કરી દઈએ છીએ કે આને જ DC પ્રવાહ કહેવાય. જ્યારે તમે DC વોલ્ટેજ દોરો છો તો એ DC વોલ્ટેજ માટે
તમે એની પ્રવાહની દિશા ફિક્સ કરી શકશો, પણ એસી પ્રવાહની અંદર સમય સાથે એની અંદર સતત પ્રવાહની દિશા બદલાતી હોય છે. તો આપણે વાત કરી એસી પ્રવાહ અને ડીસી પ્રવાહના વચ્ચેના તફાવતની. હવે આ એસી જનરેટર ખરેખર પ્રેક્ટિકલી કેવી રીતે કાર્ય કરતું હોય, તો એસી જનરેટરની અંદર આ જે ગુંચડું રાખેલું છે, જે કોઇલ રાખેલી છે, કોઇલ સતત ફરવી જોઈએ. આ કોઇલને કેવી રીતે ફેરવવામાં આવે, તો એ કોઇલને ફેરવવા માટે આપણે એક એવું પણ કરી શકીએ કે જ્યાં પાણીનો ધોધ પડે છે ત્યાં નીચે પાખિયાવાળી એક એક્સલ રાખો, એક ધરી રાખો, એને આ ગુંચડા સાથે જોડી દો. પાણી પાખિયા ઉપર પડે, પાખિયા ફરશે, ધરી ફરશે, આ ગુંચડું ફરશે અને આપણને એસી પ્રવાહ ઉત્પન્ન કરી દેશે. જો આની અંદર ફ્લક્સનો ફેરફાર વધારવો હોય, જો ફ્લક્સનો ફેરફાર વધારવો હોય તો કેવી રીતે વધે, તો એ ફ્લક્સના ફેરફાર માટે આપણે એવું કહી શકીએ કે ફ્લક્સનો ફેરફાર વધારવો હોય તો આ ગુંચડાની અંદર જે ગુંચડું તમે રાખેલું છે એક આટાનું હોય કે n આટાનું. સામાન્ય રીતે આપણે આગળ ઉપર જેમ વાત કરી કે ગુંચડામાં આટાની સંખ્યા n હોય છે. જો અહીંયા ફ્લક્સનો ફેરફાર વધારવો હોય તો એના માટે ગુંચડાની અંદરનો ભાગ કે જેને આપણે ગર્ભ એટલે કે કોર કહીએ છીએ, જેના ઉપર ગુંચડું વીંટાળેલું છે, તે નરમ લોખંડનો રાખી દેવાનો. એનું કારણ આપણે આગળના ચેપ્ટર નંબર 5 ની અંદર પણ ભણી ગયા છીએ કે જો નરમ લોખંડનો ગર્ભ રાખેલો હોય તો એ ગુંચડું વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને અંદર પસાર થવા દેશે, પરિણામે ફ્લક્સનો ફેરફાર વધશે. તો આ સાથે આપણે થિયરીની અંદર ચેપ્ટર નંબર 6 અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.